કોઈપણ હેરાનગતિ અમારા સમાજના શ્રદ્ધાળુ જે પણ આવે છે એમને નહીં થાય એ આપણે બધાએ ત્રણેય રાજ્યોમાં પ્રશાસનને ધ્યાન દોરવું પડશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર અવારનવાર વરસતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવે આખરે મદદ કેમ માંગવી પડી, તેમના આદિવાસી આગેવાનો સાથે શું ચર્ચા કરી તે આ વિડીયોની અંદર વાત કરીશું। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અનેક મુદ્દાઓને લઈને હર્ષ સંઘવી પર વરસતા હોય છે, પણ આ વખતે એને આખરે મદદ કેમ માંગવી પડી? આ મામલો છે સાગબારા તાલુકાના દેમોગરા ધામનો, કેમ કે હવે ટૂંક સમયમાં દેમોગરામાં મહાશિવરાત્રિનો મેળો આવી રહ્યો છે અને પ્રવાસીઓને કોઈ તકલીફ ના પડે એને લઈને ચૈતર વસાવે મુદ્દા ઉઠાવ્યા છે। પોલીસ દ્વારા પ્રવાસીઓને હેરાનગતિ ના થાય તથા પાર્કિંગની સુવિધાઓ, પાણીની સુવિધાઓ તથા ફાયર બ્રિગેડની સુવિધાઓનો મુદ્દો લઈને ચૈતર વસાવે સવાલ ઉઠાવ્યા છે। લાખો શ્રદ્ધાળુઓને પૂરતી સુવિધા મળી રહે એ માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ચૈતર વસાવે પત્ર પણ લખ્યું છે। દેમોગરા જાત્રાના પૂર્વ આયોજિત મીટિંગમાં આજે પોલીસ બાબતે અમે પણ ગુજરાતના એસપી, આપણા વડોદરા રેન્જના આઈજી સાહેબને અમે પણ કહીશું, નર્મદાના એસપી સાહેબને પણ કહીશું કે આ યાત્રા દરમિયાન, જે જાત્રા છે દરમિયાન કોઈ પણ શ્રદ્ધાળુને અહીંયા આવતા હોય એમને કોઈને પણ હેરાનગતિ ના થાય એ પ્રકારનું મહારાષ્ટ્ર પ્રશાસનને અહીંયા ઉપસ્થિત તમામ વડીલો તમે પણ રજૂઆત કરજો, લેખિત પણ કરજો, મૌખિક પણ કરજો, અમે પણ ગુજરાત પ્રશાસનને રજૂઆત કરીશું। આપણે પ્રશાસનને, સરકારને ધ્યાન દોરવું પડશે કે આ પ્રકારના કોઈ પણ હેરાનગતિ અમારા સમાજના શ્રદ્ધાળુ જે પણ આવે છે એમને નહીં થાય એ આપણે બધાએ ત્રણેય રાજ્યોમાં પ્રશાસનને ધ્યાન દોરવું પડશે। માતાજીના દર્શન કરીને પોતાની માનતા હોય, પોતાની શ્રદ્ધા હોય અહીંયા રાખીને જાય એ પ્રકારની વ્યવસ્થા ઊભી થાય એવી આપ સમક્ષ મારી વિનંતી છે। અહીંના પદાધિકારી તરીકે અમે પણ અહીંયા જ હોઈશું અને જ્યાં પણ અમારી જરૂર લાગે અમે સાથે છે જ, પણ આટલા મારા બે ત્રણ નાના સૂચનો છે। ઘણા વડીલોએ આગળ સૂચનો આપેલા છે અને ઘણા મનવંતા અગ્રગણ્ય વડીલો છે, જ્યાં વધારે વિશેષ કંઈ અમારે બોલવાનું ના હોય, પણ આજે તમે અમને આમંત્રિત કર્યા છો અને તમારા પરથી પણ ઘણું અમને જાણવા મળ્યું, અમારા પણ બે ત્રણ સૂચનો અહીં મૂક્યા છે અને એમાં શું કરી શકાય એ તરફ આપણે બધા વિચારીશું। આ જ વાત સાથે વધારે સમય હું નથી લેતો, આજે સૌ અહીં પોતાનો સમય આપી આવા જ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। ધન્યવાદ।